સતલાસણા પ્રજાપતિ સમાજવાડીમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભીની કાર્યકર સાથે શુભેચ્છા સમારોહ યોજાયો। આજરોજ સતલાસણા ખાતે પ્રજાપતિ સમાજવાડીમાં પાટણ લોકસભાના ઉમેદવાર ભરતસિંહ ડાભી સાહેબ ઉપસ્થિત રહ્યા અને તેમની સાથે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, એપીએમસી ચેરમેન વિરેન્દ્રસિંહ ચૌહાણ, વિરેન્દ્રસિંહ પરમાર, સતલાસણા તાલુકા પ્રમુખ કિશોરસિંહ ચૌહાણ, ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ, બક્ષીપંચ મોરચા જિલ્લા મહામંત્રી થાનસિંહ ચૌહાણ, મુકેશભાઈ મહેતા તથા તાલુકા ડેલિગેટ શ્રીઓ અને મોટી સંખ્યામાં કાર્યકર મિત્રો ઉપસ્થિત રહી શુભકામના પાઠવી હતી। માનનીય ભરતસિંહ ડાભીએ પાટણ લોકસભામાં ફરીથી ઉમેદવાર બનાવવા બદલ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, સીઆર પાટીલ તથા મોવડી મંડળનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો અને તેમણે કાર્યકરોએ જણાવ્યું હતું કે હું પાટણ લોકસભામાં 5 થી 7 લાખના મતોના લીડથી વિજેતા બનીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો અને કાર્યકર મિત્રોએ ભારત માતા કી જયના નાદ સાથે તેમના વિશ્વાસને વધાવ્યો હતો। પાટણ 3 લોકસભાના ઉમેદવાર તરીકે મારી પસંદગી કરવા બદલ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શાહ સાહેબ અને ગુજરાત એકમના પ્રમુખ સીઆર પાટીલ સાહેબનો હું ખૂબ આભાર માનું છું। સાથે સાથે ઉમેદવારના ચૂંટણી પ્રવાસમાં દરેક કાર્યકર્તાઓ જોડે મળવાનું થાય, વાર્તાલાપ થાય, એના માટે આજે સવારથી જ કોકરેજ, વડગામ અને સતલાસણા ખાતે બધા કાર્યકરોને મળવાનું થયું। કાર્યકરોમાં અનેરો ઉત્સાહ છે। કોંગ્રેસમાં 300 કાર્યકરો કોંગ્રેસના ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે અને હું માનું છું ત્યાં સુધી આ વખતની લોકસભામાં ભારતીય જનતા પાર્ટીના હું ઉમેદવાર તરીકે 5 થી 7 લાખ મતે હું વિજયી બનવાનો છું। ભારત માતા કી જય। રિપોર્ટર ભૂપતસિંહ ચૌહાણ, સતલાસણા।